માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે બનાવવાના છે પાઉંભાજી. અમારા સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા છે અમારા બાજુના જ ગામથી, સતીશભાઈ એમનું નામ. અને એ વિડીયોમાં આવવાનું નહીં. જો બધું સામગ્રી એટલા જો મિત્રો. હા, મસ્ત બનાવીએ. વટાણા છે, બટાકા છે, લીલું લસણ. અને જો મિત્રો આ નહોતું ને કટર, તો કટર પણ લાયા. મરચાં, ગાજર, પાઉંભાજીનો મસાલો, આદુ, ડુંગળી, ફુલેવાર, ટોમેટા, લીલી ડુંગળી, ધાણા, પછી પેલું કેપ્સિકમ કે ભડા મરચું મિત્રો જો. અને મમ્મી શું બનાવવાનું? પાઉંભાજી. તો મિત્રો પાઉંભાજી બનાવવાની છે. વિડીયો પર બને રહેજો. ચાલો આપણે શરૂ કરીએ. આ ગાજર બાજર બધું મેં સામાન નાખવાનું. મિત્રો મને આવડતું નહીં, પણ આ તો બધું બનાવી આવે છે. બધું ભેગું આખું લાવવું આવ્યું. આ બધું ધોવું પડે એમ તમને? ધોવાનું બધું જ. એટલે આ બધું સામાન ધોવાનું? હા બસ ચાલે ને? આવું જ કરવાનું નહીં? બસ બસ. તો મિત્રો જો મને તો આવડતું નહીં ને, પણ આ તો બનાવી આવે. સબસ્ક્રાઈબ મિત્રની ઈચ્છા હતી એટલે. હા, અમારા સબસ્ક્રાઈબ મિત્રની ઈચ્છા હતી ને. આજે અમને રજા હતી એટલે પછી રાહુલભાઈ આજે કે આપણે પ્રોગ્રામ કરી મૂકો આવો, અને અચાનક જ કરી દીધો પાછું. હા, કશી તૈયારી નથી અમારી, નહીં મમ્મી? અને મિત્રો મારા ભાઈ જેવા છે, એટલે મારા વડીલ જ કહેવાય. મારી ખબર લે છે બહુ. 2-3 દિવસે તો ખબર લે. અમને રજા ના હોય તો પણ આવી જાય. મિત્રો આટલું બધું લાવે છે, પણ થોડુંક બનાવવાનું છે, કેમ કે આટલું બધું ખાઈ કોણ પછી? આ તો પછી હાટીને નાખવાનું ને? ના બાફવાનું એમ નહીં, બાફીને પછી એટલું મોટું સામાન નાખું. બાફેમાં ટાઈમ જશે. સાફ પછી બટાકા કાપી નાખવાનું, ડુંગળી કાપી નાખવાનું, લીલી ડુંગળી નાખવાની, ફુલેવાર નાખવાનું. મમ્મી તે બજારની પાવભાજી ખાધેલી? આજે આપણો ઘેર બનાવી. મિત્રો છે ને મગ પુલાવ લાવ્યા હતા, પછી બધું બહુ લાવે છે અમારા માટે. જ્યારે મિત્રો આવે તો જો 12 પચવા ખાઓ, પચવા લાવે. પછી પેલું લાયા હતા, ફરી પાઉંભાજી લાયા હતા, કેરો, એવું બધું મસ્ત પહેલા હતા. બટાકા 2 સમાર ડુંગળી આવે. ડુંગળી અલગ કાપું નહીં કે ચાલશે ને? બાફવામાં આવી જશે. ડુંગળી કાપવાની. અને આ તો જીવને કેટલું થાય કે મન લાવીને ખવાડ્યું, કેટલો આનંદ આવે. હે ખવડાવી સંતોષ. હા, કેમ કે એક ટાઈમ કેવો હતો? કેવો હતો મમ્મી એક ટાઈમ આપણો? મરચું રોટલો ખાધો. ખાધાવાના બેસી ગયો તો મારો દીકરો, પણ ભગવાને મને બધી સારું કર્યું. અને મારા મિત્રો મને આનંદ કરાવે. ઘણા બધાના ફોન આવે જ છે. હું નવરો હોય ને રાતે બધાને ફોન ઉઠાવું, દાડે તો આવું જ મારું કામ હોય કાયમ. સાચું સતી ગયા પર બહુ દુઃખ પડ્યું. રડવું આવે એવું દરેકનો સહન અમે કરી દઈ રહ્યું. એવું જીવન છે ને, તો તડકો છોડો ચાલે કરે. પણ હાથું કશુંક ને કશુંક કોથળું લાવે. પેલા અમે એવું એને મન ખાવા તો સતીશભાઈ ભૂલી જાઓ. સતીશભાઈ એક ડક્કો દુઃખ હોય તો એક ડક્કો સુખ આવે. ભગવાન છે ને બધું આપણી સેટ કરે છે. કેવો અમને દુઃખ પડ્યું એટલા જોવા જાય. કાપી નાખો બસ. કાપી નાખો પછી હુક્કી કાપવાની છે. હવે તમે એક કાપવાનું કરો. હું ડુંગળી કાપું કશાકમાં. આ મહેશ તમારે દો. કાપી નાખો. આમાં
અમુક બહુ ભરે જાય ને તો શું કરો ચક્કુ આમ મારો હા એટલે નીકળી જાય આ તરીકે સો અમે થાય ને અમે ઓન ધોઈ નાખીશું આપણે કારણ કે આ બધું શું કંપની અમે આવે ને પેકેજ કરી દે હા ટોમેટો પછી છેલ્લે ચડી જાય ને પછી આ ઓછી નાખવાની હો બહુ નહીં નાખવાની ડુંગળી એને કારણ કે આવી ગઈ ને એટલે હા બે જ નાખજો ને ભાઈ હાલો લાવો કાપુ તમે પેલું ચક્કુ લઈ આવો ચક્કુ લઈ જાવ લાવ ચક્કુ લેતા હતા ધોઈ લાવ હા હું કમ્પ્લીટ થઈ લેતો તો જો મિત્રો બસ આનો મૂછો કહેવાય મૂડીઓ કહેવાય બરાબર એટલું કાપું મરચું મસ્ત ધોઈ નાખીએ આપણે હવે થોડું થોડું ધોવું પડશે તમે કમ્પ્લીટ કરજો સારું તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ લગભગ દોઢ કલાક લગીને બાફા મૂક્યું હતું જોઈ લઈએ આપણે ચૂલા પર એટલે વાર લાગે કે ગેસ હા તો મિત્રો બફાઈ ગયું છે કમ્પ્લીટ હવે મિત્રો જો અમારા કામ ચાલુ હા અમારા સબસ્ક્રાઈબ મિત્ર છે ને આ સિસ્ટમથી છે હવે બધું મસ્ત મિક્સ થઈ ગયું મિક્સ થઈ જાય બરાબર મિત્રો આપણે હવે છે ને મસ્ત મજાની પાઉંભાજી બનાવીએ અને પછી ખાઈએ હું મમ્મી અમારા સબસ્ક્રાઈબ મિત્ર બધાય મસ્ત ખાઈએ તમે વિડીયો પર બન્યા રહેજો જો તો મિત્રો પહેલાં આપણે નાખીશું તેલ બરાબર હવે તેલ ગરમ થાય એટલે જીરું સતીશ કાકા નાખશે જીરું તો મિત્રો જીરું તતડી ગયું હવે નાખીશું આપણું આ જે બધું બાફી હતું ને એ જ પાણી રેડ્યું આનો મસાલો આ પાઉંભાજીનો મસાલો મરચું મીઠું નદ્દર પાઉંભાજી તૈયાર થઈ ગઈ જો આ રીતની પાઉંભાજી અમારી થઈ ગઈ હવે હું મમ્મી અને અમારા સતીશ કાકા બધા ખાઈએ મમ્મી બોલજે તાર કેટલી ખાવાની એવી સાથે કાકા ના 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 તમે કરો મોટો મગ તો વાઈટ કરતો હતો એમ ઠંડુ થશે એટલે તો મિત્રો લે આબુ ભૂલી ગયા છે કોઈ ટેન્શન નહીં ચલો તો હવે ભગવાનનું નામ લઈને ખાવું અમારા સતીશ કાકા અમારા સબસ્ક્રાઈબ મિત્ર પણ મારા પોતાના ભાઈ જેવા જ છે એમની ઈચ્છા હતી કે એક દિવસ રાહુલભાઈના ઘેર જઈને પાઉંભાજી બનાવી છે અને આજે બનાવી દીધી અને આજે પાછા અમે ખાઈએ મમ્મી ને મારી જોડે અમને ખાવાની ઈચ્છા હતી તો આજે પૂરી થઈ ગઈ સારું લાગ્યું ને મિત્રો એમને કેટલો પ્રેમ છે ચાલો મિત્રો જમવા મસ્ત થાય મિત્રો